ખેડબ્રહ્મામાં પોન્ઝી સ્કીમ મામલે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ફરિયાદી સુનિલ લક્ષ્મણભાઈ બોબડિયાએ અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફરિયાદીએ પોન્ઝી સ્કીમમાં આશરે ₹66.90 લાખ જેટલું રોકાણ કર્યું હતું. ઊંચા વ્યાજદરની લાલચ આપી રોકાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોકાણમાંથી 52.24 લાખથી વધુની રકમ પરત ન મળતા આખરે પોલીસનો આશરો લેવાયો હતો. અગાઉ જય માતાજી ફાઉન્ડેશન અને બાદમાં એપી કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ નામે પેઢી શરૂ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. આ મામલે અગાઉ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું જાણવા મળે છે. હાલ ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.